મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ તેમાં ફરીથી આવ્યો છું. અને આજે સમાચાર તો ઘણા છે, પરંતુ એના પહેલાં એક વાત કરું છું કે હંમેશા તમારી સાથે થતો વિશ્વાસઘાતથી ચેતતા રહેવું. અને હવે સમાચાર શરૂ કરીએ તો સૌથી મોટો મુદ્દો આજે છે કે આપણા દેશના 4 શંકરાચાર્યમાંના એક શંકરાચાર્ય, એ જેને ભારતનું અવિભિન્ન અંગ જેને કહેવાય, આપણા સનાતન ધર્મનું, અને એમણે જે સનાતન ધર્મ માટે અને આખા સનાતન ધર્મના જે શિષ્યો છે, જે સેવકો છે, એમને સંસ્કાર સિંચવાનું જે કામ કર્યું છે, એવા શંકરાચાર્યજીને ગઈકાલે મેં સાંભળ્યું કે પ્રયાગરાજમાં જે કુંભ ચાલી રહ્યો છે, સ્નાન ચાલી રહ્યું હતું, તેમાં જે સ્વામીજી શંકરાચાર્ય ત્યાં સ્નાન કરવા ગયા અને તેમની સાથે એક ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું અને તેમની સાથેના કેટલાય લોકોને મારવામાં આવ્યો. મને લાગે છે કે આ હિન્દુત્વની વાત કરતી આપણી સરકાર ખરેખર એમને એમ નથી લાગતું કે આ આપણા દેશમાં, હિન્દુસ્તાનમાં આવું શક્ય છે? આવું કેમ કરવામાં આવ્યું? એનું કારણ શું? અને એ પણ એક જગતગુરુ શંકરાચાર્ય શેના માટે? મેં સાંભળ્યું કે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગભાઈ જ્યારે વાત કરી રહ્યા હતા, ત્યારે મને થયું કે આ ખૂબ બ્રહ્મ સમાજે તો આના ઉપર આંદોલનની વાત કરી છે. હું બ્રહ્મ સમાજના દરેક લોકોને કહેવા માગું છું, એક વિશ્વકર્મા પુત્ર તરીકે અને જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય એવા યતિ બ્રહ્મદેવ બાપુ, જે ગુરુદત્ત મઠ ગિરનારી આશ્રમ જે એમના શિષ્ય છે એ ચલાવી રહ્યા છે, એનો હું ટ્રસ્ટી છું. એ આશ્રમનો એના નાતે હું બ્રહ્મ સમાજને કહેવા માગું છું કે આ જગતગુરુ શંકરાચાર્યજીના અપમાન બાબતે જે કોઈ તમે પગલાં લો, એમાં એક આ વિશ્વકર્મા પુત્ર અને અમારા મઠના તમામ સેવકો તમારી સાથે છે. કારણ કે આ માત્ર સ્વામીજીનું અપમાન નથી, આ હિન્દુ ધર્મનું, સનાતન ધર્મનું. હું એક અંબાજીનો ભક્ત સનાતન ધર્મી છું અને મને અંદરથી ખૂબ દુઃખ લાગ્યું છે કે જ્યારે આપણે સમાજની વાત કરીએ, સનાતનની વાત કરીએ, ધર્મની વાત કરીએ, અને પછી જ્યારે આવા જેને કહેવાય એક આધારભૂત જગતગુરુ ઉપર, જો શંકરાચાર્ય ઉપર આવી હિન કૃત્ય થાય, તો મને લાગે છે એ આપણે સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું. અને આવા લોકો જેણે પણ આ કૃત્ય કર્યું છે એને કડીને કડી સજા આપવી જોઈએ. નહીંતર આવનારા દિવસોમાં આજે સાધુ સંતો સનાતન ધર્મના જો મહેફૂઝ નથી, એના ઉપર કોઈ સિક્યોરિટી નથી એવું લાગે આપણને. કારણ કે અત્યારે હાલ તો એવું દેખાઈ રહ્યું છે કે જો સનાતન ધર્મના સંતો એ જ જો સેફ નથી, તો પછી આપણે બીજાનું તો વિચારવું જ શું રહ્યું? તો આપણે કયા મોઢે હિન્દુત્વની વાત કરી શકીએ? આ બહુ શરમજનક ઘટના છે અને આ ઘટનાને હું વખોડી કાઢું છું. અને આના ઉપર તાત્કાલિક પગલાં લેવાય અને શંકરાચાર્યજીનું જે માન સન્માનને ઠેસ પહોંચી છે એને વિધિવત રીતે સન્માન અપાય, એ જ મારી અંતરની ઈચ્છા છે, અમારા મઠની ઈચ્છા છે. એ જ ઈચ્છા. જય જગતગુરુ શંકરાચાર્ય, જય સનાતન ધર્મ. ભારત માતા કી જય.